નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસના સમાચાર, ન્યુયોર્ક કોટન વાયદો 100 સેન્ટની સપાટી વટાવશે, સાથે જ અત્યારે રૂ બજારમાં સતત તેજી, આ તેજી કેમ થઈ રહી છે તે સંપૂર્ણ માહિતી માટે વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, હાલ ગુજરાતમાં આવકો વધી છે, પરંતુ દેશમાં આવકોનો આંકડો સ્થિર જોવા મળી રહ્યો છે ને આ વેચવાલી ઘણા બધા ખેડૂતો થાકીને કરી રહ્યા છે। તો 30 થી લઈને 40% જૂનો કપાસ પણ માર્કેટયાર્ડમાં આવી રહ્યો છે। જ્યારે આજે કપાસના હરાજી થયા બાદના કપાસના ભાવમાં વાત કરીએ તો સારો કપાસ અને 4G ના ભાવ 1500 થી 1590, 2-4 યાર્ડની અંદર 1585 થી 1630ની એન્ટ્રી હતી। બી પ્લસ ને બી ગ્રેડના 1450 થી 1500, સી પ્લસ ને સી ગ્રેડમાં 1400 થી 1450, તો ફરધર અને હલકા કપાસના ભાવ 1200 થી 1400ની વચ્ચે સાટા થતા હતા। જ્યારે વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો છેલ્લા એક અઠવાડિયાથી સતત સુસ્ત સવાઈ રહ્યો હતો, ત્યારબાદ ગઈકાલે રાત્રે વાયદામાં ફરી સુધારો જોવા મળ્યો અને જેમાં મે મહિનાના વાયદામાં 2.37 સેન્ટના સુધારા સાથે વાયદો 96.79 સેન્ટ, તો સાથે જ માર્ચ વાયદાની વાત કરીએ તો તેમાં પણ 0.5 સેન્ટ વધીને 96 સેન્ટે પહોંચી ગયો હતો। MCXની વાત કરીએ તો MCXમાં પણ 700 રૂપિયાનો ઉછાળો થઈને વાયદો 62,300 રૂપિયાએ પહોંચી ગયો હતો અને આગામી મે મહિનાની વાત કરીએ તો મે મહિનાનો વાયદો 64,500 રૂપિયાનો જોવા મળી રહ્યો છે। રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં મલ્ટીનેશનલ કંપનીઓની ખરીદી ચાલુ હોવાના કારણે ભાવ સતત વધતા જોવા મળે છે ને આજે પણ કપાસમાં 10-15 રૂપિયા સુધરતા જોવા મળ્યા હતા। ગુજરાતમાં કપાસની આવકો વધી છે, પરંતુ દેશભરમાં સ્થિર છે, જેના કારણે અને ઉપરાંત વાયદામાં પણ સતત 2 દિવસથી સામાન્ય સુધારાના કારણે ભાવ વધી રહ્યા હતા। તે ઉપરાંત રૂ બજારમાં સતત બીજા દિવસે કોઈ કારણ વગર 350 વધીને ખાંડી 60,800 થી 61,200ની બોલાતી। કલ્યાણ રૂના ભાવ 350 સુધરીને 41,600 થી 41,800ના હતા। તે ઉપરાંત અત્યારે CCIની વાત કરીએ તો CCIના ભાવમાં પણ આજે 200 રૂપિયા વધીને વાયદો 63,000ના બોલાતા। તો હવે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ કે ન્યુયોર્ક કોટન વાયદો ક્યારે વધશે ને ક્યારે 100 સેન્ટની સપાટી વટાવશે તેની વાત કરીએ તો મિત્રો, અત્યારે ગઈકાલે રાત્રે ટોપ 98 સેન્ટનું બનાવ્યું હતું ને હજી આગામી 10 થી લઈને 20 દિવસની અંદર વાયદો 100 સેન્ટને પાર થશે ને ઘણા ખેડૂતો તેમ કહે છે કે 100 સેન્ટને વાયદો પાર થાય તો આપણે ત્યાં કપાસના ભાવ કેવા જોવા મળી શકે। તો મિત્રો, 100 સેન્ટ થાય તો આપણે ત્યાં કપાસના ભાવ પ્રતિ મણે 1700 કે 1700 પ્લસના જોવા મળવાની ધારણાઓ છે ને આ બજાર આપણને માર્ચ મહિનાના એન્ડ સુધીમાં કે એપ્રિલના શરૂઆતના અઠવાડિયામાં ભાવ જોવા મળવાની ધારણાઓ છે, પરંતુ આ ભાવ થવા માટે MCX અને મલ્ટીનેશનલ કંપનીઓની માંગ અને નિકાસ આમની ચાલુ રહેશે તો આ બજાર થશે, નહીંતર બજાર 1500 થી નીચે જવાની પણ ધારણાઓ હાલ પૂરતી ઓછી છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ, ધન્યવાદ।